તો કેમ છો મારા વાલીડાઓ? સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો ભાઈ આજે આપણે રજા જેવો દિવસ છે અને વ્લોગ આપણે ચાલુ કર્યો બપોર પછીનો. તમે વાટ જોતા હે કે કેમ હમણાં વ્લોગ નથી આવતા. એમાં એવું છે કે ભાઈ હું એડિટિંગમાં મારા કામથી પૂગી નથી શીખતો. પણ જો આપણે 10,000 સબસ્ક્રાઈબ થાય ને પછી આપણે છે ને 15-20 મહિનો દિવસનો ચેલેન્જ લેવાનો છે. એ પણ ડેલી વ્લોગનો, કાયમ ડેલી વ્લોગ કરવાના છે. પણ 10,000 સબસ્ક્રાઈબ થઈ જાય ને પછી ડેલી વ્લોગ ચાલુ કરવાના છે. ચેલેન્જ લેવાનો છે, પૂગી શીખીએ કે નહીં એમ લાગે ભાઈ તમને? વ્લોગ આપણે બનાવી નાખીએ પછી એડિટ કરવો, પછી એને અપલોડ કરવો અને એ બધું કામમાં છે ને નથી પૂગી શીખતો. કેટલું પ્લેટફોર્મ આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તો ફેસબુક ચાલુ કર્યું ભાઈ આપણે. જરાક ફેસબુકમાં નીલું બાંભણિયા હવે આપણી આઈડી આટો મારતા આવી જાય ને જરાક મજા આવશે. અને જો ભાઈ અત્યારે બધા છોકરા જો પતંગો સગાવા મળે ને આજ ભાઈ કંઈક વાતાવરણ એટલું મસ્ત છે ને એક નંબર. ખીહરને હવે આજ કેટલી 20 તારીખ થઈ છે, હવે 10 અને હા 20-22 પછી દી રહ્યા ત્યાં ખીહેર આવી જાય. વાંધો નહીં ભાઈ, વ્લોગમાં બનાવ્યો. હવે કાંઈક આપણે રખડપટ્ટી કરવા જઈએ, કેમ કે મને છે ને ભાઈ રવિવારે રીલ્સ ઉતારવાનો ટાઈમ મળે. આખું અઠવાડિયું તો હું કામે આવું, ખોટું ક્યાં ગયું. કામ કરવું એ જરૂરી છે, કેમ કે હું સોશિયલ મીડિયાનો ઉપયોગ મારા ફ્રી ટાઈમમાં કરું છું. પહેલાં હું મારું કામ કરું પછી બધું કરું. જેથી આપણે તમારા બધાનો ફૂલ સપોર્ટ આવી જાય ને ત્યાં આપણે સ્પેશિયલ બધું સોશિયલ મીડિયામાં પડવાનું છે. ત્યારે અમારે એ મીરા, એ મીરા વેરી અહીંયા ટાટા. મીરા ભા કાં છે ભાઈ? એ છોકરી બધીમાં રખડીને આવી ફરવા ગઈ હતી. મમ્મીમાં દુકાન ગયા હતા. મારો વારો છે એટલે હું જાઉં છું. તો ભાઈ અત્યારે આપણે અહીંયા ભવનમાન મંદિરે પૂગી ગયા છે, કેમ કે જો અહીંયા પહેલાં આપણે રહેતા ને અહીંયા ભવાની માનું મંદિર છે. અહીંયા કિરણભાઈ ને બધા આગળ અહીંયા હતા પણ કાંક વૈયા ગયા. હવે આડી ગાડી લઈને આવે પછી કંઈક વિચારીએ શું કરવું શું નહીં, ક્યાં જવું. રખડવા તો જવું જોઈએ, નકર મજા નહીં આવે. કાંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે લગભગ ટ્રાફિક એ બધીમાં વધતી ગયા યાર. રવિવાર જેવો દિવસ છે તો તમને મજા આવશે. શાંતિ રાખો. 1-2-3 રીલ પહેલાં હું શૂટ કરતા હોઉં. अबे साले तभी मेरा माफ करना गुस्से में. તો ભાઈ અત્યારે આપણે આપણા હાળાવાળી ગાડી, આ કઈ ગાડી કહેવાય મને ભૂલાઈ ગયું નામ, પેટ્રોલ પુરાવી લઈ રાઈડર ગાડી. તો ભાઈ આપણે જો અત્યારે એક શાંત લોકેશનમાં આવ્યા છે અને અત્યારે સનસેટ પણ થઈ ગયો છે ભાઈ. તો ધીમે ધીમે જાય છે. હવે ઓલા બધા કિરણની બધા એ ગાડી લઈને આવે અને અમે એક આ મિત્ર આપણે યારે છે, 2 જણા અમે ગાડી લઈને વહી આવ્યા. 2 ગાડીઓ જે વાહે છે. ધીમે ધીમે અમે અહીં પૂગી ગયા. અને ભાઈ અહીંયા મસ્તનું કાંક મસ્ત લોકેશન છે. ઓલા ભાઈ મસ્ત લોકેશન હોય તો જ અમે રોકાણા હોય, એ વાતે સાચી છે. અહીંયા મજાની આપણે 2-3 રીલ શૂટ કરી નાખીએ અને આપણું કામ પતાવી દઈએ. જોકે આજ બધા કામથી કામ બધા બેરોબેર વહી ગયા એકાબીજા, એટલે ફટાફટ કરવું જોઈએ. અને ભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે આ બધી રીલ્સ બનાવો એ શાયરી ક્યાંથી લાવો અને કોની ઉપર તમે આ બધી રીલ્સ બનાવો એમ. તો ભાઈ શાયરી છે ને મને 1-2 કડી કાંક જાનમાં આવી હોય ને એટલે હું મસ્ત મજાની એને ગોઠવી દઉં, ફિટ કરી દઉં. અને ફિટ કરી દઉં ને પછી આપણે કોઈને ટાર્ગેટ કરીને રીલ નથી બનાવતા, એ પણ તમને હું કહી દઉં. આપણે જે મોજ આવે ને એ બનાવી નાખીએ અને એ ઘણાને કામનું હોય એટલે આપણે બનાવીએ. કેમ કે હું જે વિડીયો બનાવું ને હરેક વ્યક્તિની કામના હોય, ઘણા ખરા મારે કામના. આપણે કોઈને ટાર્ગેટ કરીને નથી બનાવતા મારો ભાઈ. તો એકાબીજા છે ને માથે લઈ લે પણ કાંઈ વાંધો નહીં યાર. તમે યાર માથે ન લો, મને બહુ દુઃખ થાય છે. પછી જો ભાઈ હમણાં અહીં ગાડીમાં મને કંઈક લાગ્યું યાર. તમે મારા ખબર તો કાઢો, આ શું લાગ્યું હે? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ખાલી લાગ્યું અહીંયા જરાક એવું, પણ એના હિસાબે એટલામાં મૂળ ઘા લાગ્યો ને એટલે જો કેવું થઈ ગયું. આ જો આ 2 યશપાલ લાવ્યા છે ગાડી લઈને. હજી જો ઓલો આવે પાછો. મારી 4 જણ હો ભાઈ, જૂની ગાડી. એ ભાઈ છે ને આપણી જૂની ગાડી છે. જૂની એટલે કે પહેલી વેલી ગાડી.
ગાડીની કંઈ ટાઈમ નથી. 4 ગાડી, 1 4 વ્હીલ ને 3 નાનો હતો ત્યાં 3 સાયકલ. વાહનો જ ભેગા કરે. મને વાહનનો શોખ છે ને ભાઈ, બહુ છે. હા, પહેલેથી છે ને ભાઈ, આપણે ગાડીઓનું જિંદગી આમ જીવવાની કાંઈક અલગ જીવવીશ. અત્યારે છે ને હું મારું કામમાં ફોકસ છે. તો ભાઈ અત્યારે છે ને મેં માવો ખાઈ લીધો. અરે ભાઈ એવું છે, અમારું કામ બધું પતી ગયું. જો ઓલા ત્રણેય આવે ને અહીંયા ટ્રેક્ટરનું કામ ચાલુ છે. હવે અહીંયા આવડા બે છે, મારી રીલ શૂટ થઈ ગઈ એટલે મેં કીધું હવે અહીંથી છે ને ભાગીએ એટલે આપણું કામ થઈ ગયું એટલે અહીંથી જવા દઈએ ધીમે ધીમે. અને ભાઈ ઓલું તમે જરીક કાંડે લેજો, પેલું 10,000 સબસ્ક્રાઈબર વાળું કમ્પ્લીટ કરી નાખો તો આપણે ડેલી વ્લોગનો ચેલેન્જ લઈએ. એ ચેલેન્જ હું પૂરો કરી શકું કે ન કરી શકું એ પણ આપણે ખબર પડે ને. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો ભાઈ અત્યારે અમે ધીમે ધીમે નીકળી તો ગયા. અને એક સમયે મેં તમને આ રસ્તાનો વ્લોગ ઘણી વાર બતાવેલો છે. અહીંયા ભાઈ છે ને કઈ વસ્તુ ન હોય, એટલે કઈ વસ્તુ એટલે આ કઈ હતું જ નહીં. બોલો 2-3 મહિનામાં હવે બિલ્ડિંગ ઊભા કરી દીધા. કેટલું પ્રગતિ પસાર કરો તમે. અને આ રાઇડર ગાડી છે ને ભાઈ આપણા ખાડાની છે, એટલે આજ આપણે લઈને નીકળી ગયા. એ ગામડે ગયા આપણે ઉપાડી લીધી. પણ આ રાઇડરનો ભાઈ અવાજ આપણને 1 નંબર છે ભાઈ. અવાજ આનો ગમ્યો એનો. આ ગાડી છે ને ભાઈ, કંપની ફિટિંગ દવાડીઓ આવે ને, દવાડીઓ એટલે કે સાઇલસ, એનો છે ને ભાઈ 1 નંબર અવાજ છે. પાછળથી ફિલિંગ જ એવી આવે છે. બુલેટ લઈને જતા હોય કાંઈ વાંધો નહીં, મજા કરો. જો અહીંયા કેવી બિલ્ડિંગ કરી નાખી. એ છોકરી રહેવાય. તો જો મીરા હાટું મમ્મમ આવ્યું છે. જરૂર મમ્મમ હા, હું ઘેર આવું ને એટલે મારા ભાગની વાટ જોતી હોય. જો આ કોનું છે? આને છે ને મમ્મમ બહુ ખાવું જોઈએ. કા બહુ ખાવું જોઈએ ને તારે? ટાટા કહી દેતો, ટાટા. તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા. સરસ મજાનું જમી પણ લીધું. અને જો આ ચોકલેટ લે પાંડા ઢીંગલાવાળી ચોકલેટ હજી ખોવાઈ ગઈ. આ છોકરી કરે ટાટા કહી ગઈ. અરે માં વહી તો હસતી. ખા જમરૂકમાં એને જલજીરા નાખી દીધી. આડી જશે મોઢું ભરે. એમ નહીં, અહીંથી ખા. હાલે ખાની તો પિતરી ખાય તે અમે જલજીરા નાખી અને મસ્ત મજાનું જમરૂક ખાઈ. એ જલજીરાને ખબર હોય ને હા મોઢું ભરે. તો ભાઈ હવે આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ અને મળીએ પાછા નવા વ્લોગમાં. જો કેમ કરે જો. જલજીરા ખવડાવી દીધી. બીજી ભાઈનું મોઢું ઘરે જાવ. કેવું લાગે? મીઠું લાગે? છોકરી ડાઈ છે અમારે ભાઈ. સબસ્ક્રાઈબ કરી નાખજો. 10,000 કમ્પ્લીટ થાય પછી આપણે ચેલેન્જ લેવાની છે, યાદ છે ને? કાંઈ વાંધો નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.